નીચે એમ ને હું મારો ભાઈ બોલ્યો છું, હું તમને પાછો મને અરે બાપુ મને કેવું છે પડે મારી ભૂલ તો એ છે કદાચ મેં ભૂલ કીધું કરવી પડે, મારો ભાઈ ભૂલ વિચાર કરવો પડે, બાપુ કોણ વિચાર કરવો પડે. બાપુ જે બોલતા હાથ જણે વિચાર કરવો પડે. વાત તમારી કેમ હાથ બોલવું પડે? હવે ના ખબર નથી બાપ ચિંતા છે, હું વાત તમારી અલા ભાઈ નથી ખબર. અલા ભાઈ રહેવા દો મારો રાડું લાવો, આપણા બાપો ગાળ ઉપડાવશે રાડું લાવો. ના ના રાડવા બાંધવાનો છે. તમે ક્યાં કોઈ આ દ્રશ્યો તમે જોયા જ હશે. આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ખાસ કરી અને આખી બાબતને લઈને હવે ખુલાસો થયો છે. ચૌધરી સમાજના આગેવાનો ભેગા થયા હતા, પોલીસ સ્ટેશન પણ પહોંચ્યા હતા. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. 2 દિવસથી સોશિયલ મીડિયા ઉપર સતત આ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને આ વિડીયોને લઈને અનેક ચર્ચાઓ પણ થઈ રહી છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે એક પોલીસ ફરિયાદ પણ થઈ છે અને એની સાથે સાથે આખો ખુલાસો પણ થયો છે. આ આખા મામલાને લઈને જો ચર્ચા કરવામાં આવે તો બનાસકાંઠામાં આથી આખો કિસ્સો સામે આવ્યો ને બનાસકાંઠામાં અપહરણ અને મારપીટના ગંભીર આક્ષેપ સામે આવ્યા છે. સમી તાલુકાના દાદર ગામના અજમલભાઈ કાનાભાઈ ચૌધરી એ દેવ દરબાર જાગીર મઠના બળદેવનાથ બાપુના કેટલાક અનુયાયીઓ ઉપર અપહરણ કરી અને મઠમાં લઈ જઈ અને ઢોર મારવાનો આક્ષેપ કર્યો છે. ખાસ કરીને જ્યારે આ વિડીયો પણ સામે આવ્યો ત્યારે પણ એવી અનેક ચર્ચાઓ થઈ રહી હતી કે ચૌધરી સમાજના એક વૃદ્ધ છે જેમને મારવામાં આવી રહ્યો છે અને આખી બાબતમાં પોલીસ પણ કોઈ પણ પ્રકારે ફરિયાદ નથી લઈ રહી. પરંતુ આ મામલો એટલા જ સુધી રહી ગયો હતો કારણ કે આખી બાબતમાં કોઈ પોલીસ ફરિયાદ નહોતી નોંધાવવામાં આવતી અને ખાસ કરી અને હવે આખા કેસમાં શું પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ચૌધરી સમાજના આગેવાનો આજે ભેગા પણ થયા હતા. આ આખી બાબતમાં હવે જેમને મારવામાં આવ્યો છે એ શું કહી રહ્યા છે એ તમામ બાબતો ઉપર એકવાર નજર કરી લઈએ. નીચે એમ ને હું મારો ભાઈ બોલ્યો છું, હું તમને પાછો રાડું લાવો. તમને મને અરે બાપુ મને કેવું છે પડે મારી ભૂલ તો એ છે કદાચ મેં ભૂલ કીધું કરવી પડે, મારો ભાઈ ભૂલ વિચાર કરવો પડે, બાપુ કોણ વિચાર કરવો પડે. બાપુ જે બોલતા હાથ જણે વિચાર કરવો પડે. વાત તમારી કેમ હાથ બોલવું પડે? હવે ના ખબર નથી બાપ ચિંતા છે, હું વાત તમારી અલા ભાઈ નથી ખબર. અલા ભાઈ રહેવા દો મારો રાડું લાવો, આપણા બાપો ગાળ ઉપડાવશે રાડું લાવો. ના ના રાડવા બાંધવાનો છે. તમે ક્યાં કોઈ હું ધક્કો નહીં રહેવાનો. મેં કીધું એક જાદુ રિક્ષા લઈને આવ્યા નવા કેવડા એટલે કહી દેતી હું એના રાતમાં ફરું હતો. હમણાં ભૂરણી આવ્યા છે નવા તારો કેવડા આવી છું તું એને રહેવું એમ રહે એને સુનવાનું નથી. કેમ ખબર નથી તને? બધી તને પળની ખબર છે, બધા હું જ આવ્યા તને. કરો તમે, હું તમારો ભાઈ છું અને શા માટે આવું કરો છો? તમે તાર બાપુ આવે કે આને કાપો કાપી નાખો, કાપી બોલશો નહીં મને મારી. મારું નામ ચૌધરી અજમલ પીપાનાભાઈ. શું ઘટના થઈ હતી? આખી સાહેબ હું દાદર ગામથી મડલા ગામે બેસણા માટે ગયેલો અને ત્યાંથી મારા છોકરાનો ફોન આવેલો અને એ ફોન લઈને અરે ભાઈ ફોન આવેલો બીજવારો લેતા આવજો એટલે વરસાદ થયેલો તો હું બીજવારો બિયારણ લેવા માટે થરા ગામે આવેલો અને થરા હું ગયેલો તો ત્યાં આગળ હું બીજવારો લઈને નીકળેલો. મારી પાસે પૈસા હતા 15,000 રૂપિયા જેવું અંદાજે. મેં બિયારણ લઈને નીકળેલો એટલે મારી પાસે આ લોકો 15-20 જણા દિયોદર નાળા કાને મને રોકેલો અને દિયોદર નાળે મને કોઈ ઘેરાવો કરી અને મારી ગાડી પડાવીને અહીંયા રાતે ચલાવીને મને લઈ ગયેલા અને દેવદરબાર મંત્રે ત્યાં જઈને મને બાંધીને માર્યો. એમની જાતે માર્યો છે મને અને મારી પાસેથી જે લીધી લૂંટ બૂટ બધું લઈ લીધેલું છે 15,000 રૂપિયા મારી પાસેથી. અને બીજું કે મને કે હજુ તને મારી નાખી તો કોઈને ફરિયાદ કે ફાંડું કહી દો તને પણ હજુ મારી નાખવામાં આવશે કે. હું ભેમાભાઈ ચૌધરી સોશિયલ મીડિયામાં 2 દિવસથી એક વિડીયો જોયો. પિતા તુલ્ય એક વડીલને, મોટી ઉંમરના વડીલને એક ટપોરીઓ લુખા તત્વો એક ઢોર મારી રહ્યા છે. આ બનાવને મેં જાણવાનો પ્રયત્ન કર્યો તો જે મારવામાં આવી રહ્યા છે વ્યક્તિ સમી તાલુકાના દાદર ગામના વતની છે, ચૌધરી સમાજના આગેવાન છે. આજથી 1.5 વર્ષ પહેલા ચૌધરી સમાજનું આસ્થાનું કેન્દ્ર એવું સનાળ ગામની અંદર એક આશ્રમ આવેલો છે. ત્યાંના મહંત અને દેવ દરબાર ગઢના મહંત વચ્ચે ગામોને લઈને કેક આ બાબતમાં બોલાચાલી થયેલી. એ વખતે પણ દેવ દરબાર ગઢના મહંતે એ ચૌધરી સમાજના જે મહંત છે એમને લાફો પણ મારેલો, મારામારી થયેલી. આ બાબતને લઈને ચૌધરી સમાજ એ સનાળમાં એકઠો થયેલો અને ચૌધરી સમાજે
એક વિનંતી કરી કે ભાઈ હવે આપણે આ બબલમાં પડવું નથી અને આ પ્રમાણમાં આપણે ઝઘડામાં જવું નથી, કોઈ ત્યાં જવું નહીં, આવો નહીં, આવો અમારા ચૌધરી સમાજના આગેવાન અજમલભાઈ દ્વારા કહેવામાં આવ્યું. આ વાતને લઈને દેવ દરબાર ગઢના મહંતે અને એમના ટપુરીઓએ આમના અદાવત રાખીને 2 દિવસ પહેલા થરા બજારની અંદરથી એમનું અપહરણ કર્યું. અપહરણ કરીને એક મઠની અંદર લઈ જવામાં આવે છે. જ્યારે મીડિયામાં મેં જોયું છે કે પાછળ આખો મઠ છે, જે સનાતન ધર્મનું કેન્દ્રનું આસ્થાનું કેન્દ્ર છે, અને એવા મઠની અંદર જ્યારે આવા ખૂની હુમલાઓ થતા હોય તો એ નિંદનીય છે, વખોડવા લાયક છે. એટલે બનાવ જે બન્યો છે, એક મોટી ઉંમરના વ્યક્તિ જ્યારે માફી માંગતા હોય તો પણ એને બક્ષવામાં નથી આવતા. બેન સુમી ગાળો પણ બોલવામાં આવી રહી છે. એટલા માટે હું વિનંતી કરું છું, થરા પોલીસ સ્ટેશનની અંદર જ્યારે ફરિયાદ લખાવવામાં જાય, ફરિયાદ લેવામાં નથી આવતી, તો પોલીસની પણ મને શંકા ઉપજાવે એવું એમનું વર્તન છે. કારણ કે 2 દિવસથી એમની ફરિયાદ પણ લેવામાં નથી આવતી. આજે હું ખુદ પણ ડીવાયએસપીને અહીંયા મળવા માટે આવ્યો છું. એક ચૌધરી સમાજના આગેવાન તરીકે જ્યારે કોઈ પણ આવી ઘટના ઘટતી હોય, ગુજરાતની અંદર ખુલ્લેઆમ હમણાંથી આ બધા બનાવો બન્યા છે, પોલીસ ખૂબ કામગીરી કરે છે, એમના વરઘોડા કાઢે છે, વરઘોડા કાઢ્યા પછી પણ આવા બનાવો વધી રહ્યા છે. તો આવા બનાવો ન વધે અને આવા ગુનેગારોને તાત્કાલિક કડક સજા થાય એ માટે હું એસપી સાહેબ બનાસકાંઠાના ડીવાયએસપી ને અને થરા પોલીસ સ્ટેશનના પીઆઈ ને પણ વિનંતી કરું છું કે આવા ગુનેગારો સામે તાત્કાલિક ફરિયાદ નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. હવે અહીંયા જો આખી બાબતને લઈને ચર્ચા કરવા જઈએ તો આ જે અજમલભાઈ ચૌધરી છે એમનો વિડીયો પણ બનાવવામાં આવ્યો ને વિડીયો બનાવી અને માફી માંગતા હોય એ રીતે સોશિયલ મીડિયામાં પણ વાયરલ કરવામાં આવ્યો. આ આખી બાબતને લઈને ફરિયાદ નોંધાવવાની પણ ચર્ચાઓ થઈ રહી હતી અને આ આખી બાબતમાં ફરિયાદ ન લેવાતા હોવાની પણ વાત કરવામાં આવી ને ફરિયાદ ન લેવાતા આજે તેઓ સમાજના આગેવાનો સાથે ડીસા ડીવાયએસપી કચેરીએ પણ પહોંચ્યા હતા. સમી તાલુકાના દાદર ગામના રહેવાસી અજમલભાઈ કાનાભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ કે જેમને મારવામાં આવ્યો છે, એમના જણાવ્યા મુજબ તેઓ કાંકરેજ તાલુકાના માંડલ ગામે બેસણામાં હાજરી આપવા ગયા હતા અને ત્યાંથી હાજરી આપી બેસણામાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. એ જ દરમિયાન થરા દિયોદર નાળા પાસે દેવ દરબાર જાગીર મઠના બળદેવનાથ બાપુના કેટલાક માણસો તેમની જ ગાડીમાં બેસી ગયા અને તેમનું અપહરણ કરી દેવ દરબાર જાગીર મઠ ખાતે લઈ ગયા હોવાના આક્ષેપ પણ અહીંયા કરવામાં આવી રહ્યા છે. ત્યારે તેમની સામે ઢોરમાર મારવામાં આવ્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે અને આ આખી બાબતમાં મારપીટ બાદ તેમનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. જે આખો વિડીયો સોશિયલ મીડિયામાં છેલ્લા 2 દિવસથી ચાલી પણ રહ્યો છે. એ વિડીયોને લઈને અહીંયા વાત કરવામાં આવી રહી છે કે એમને માર મારીને માફી મંગાવતો વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો. તેમણે વધુમાં એવી પણ વાત કરી છે કે 1 થી 1.5 વર્ષ અગાઉ જાગીર મઠનો વિવાદ જે સામે આવ્યો હતો ને એ દરમિયાન સમાજે કરેલી અપીલની અદાવત રાખી તેમની સાથે આ સમગ્ર ઘટના બની છે. ઘટના બાદ પણ આખી બાબતમાં સમાજના આગેવાનો સાથે થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માટે પણ તેઓ પહોંચ્યા હતા. હવે અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે આખી કોઈ પણ બાબત હોય પરંતુ આવી રીતે જે આ ચૌધરી સમાજના એક વૃદ્ધ છે કે જેમને મારવામાં આવી રહ્યા છે અને મારીને વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો છે. હવે ચૌધરી સમાજ દ્વારા એવા સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે કે આવા અસામાજિક તત્વો, આવા ગુંડા તત્વોની સામે શું પોલીસ કાર્યવાહી કરશે? આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.